દેશભરમાં વધી રહ્યું છે કોરોનાનું સંકટ। દેશમાં દર કલાકે ઓછામાં ઓછા 26 થી 27 લોકો સંક્રમિત થઈ રહ્યા છે, જેના કારણે ફરી એકવાર ભયનું વાતાવરણ સર્જાયું છે। કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ને કારણે સૌથી મોટી ચિંતા વધી રહી છે। ત્યારે આ વેરિયન્ટ કેટલો ઘાતક છે, ભારત સહિત ગુજરાતની હાલ શું પરિસ્થિતિ છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારીએ ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી છે। આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકની અંદર કોવિડ-19ના 752 નવા કેસ નોંધાયા છે। આ કારણે દેશભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3420 થઈ ગઈ છે। આ ઉપરાંત કેરળમાં 2, રાજસ્થાનમાં અને કર્ણાટકમાં એક મળી કુલ 4 લોકોના મોત થયા છે। કોરોનાનો નવો સબ વેરિયન્ટ JN1 કોવિડના ઓમિક્રોન પ્રકારનો વંશ છે। ત્યારે સૌપ્રથમ આ નવા સબ વેરિયન્ટનો કેસ કેરળમાંથી નોંધાયો હતો। દેશમાં આજે સૌથી વધુ 266 કેસ કેરળમાં, બીજા નંબરે કર્ણાટકમાં 17 કેસ, ત્રીજા નંબરે મહારાષ્ટ્રમાં 15 કેસ અને ચોથા નંબરે તમિલનાડુમાં 13 કેસ નોંધાયા છે। ત્યારે વાત કરીએ જો ગુજરાતની, તો તેમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં 5મા નંબરે છે। કાલ કરતાં આજે 3 કેસમાં વધારો થયો છે, જેથી નવા 12 કેસ સામે આવ્યા છે। અમદાવાદમાં આજે કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે। તે સાથે જ હાલ અમદાવાદમાં 22 કેસ એક્ટિવ છે। અમદાવાદનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે, જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ એસપીપી હોસ્પિટલમાં 50 બેડનો કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે સિવિલ હોસ્પિટલમાં 300 આઈસીયુ બેડ તૈયાર કરવામાં આવ્યા છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO અનુસાર 4 અઠવાડિયામાં સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે 3000 લોકોએ જીવ ગુમાવ્યો છે। છેલ્લા 28 દિવસની સરખામણીએ આ 4 અઠવાડિયામાં મૃત્યુમાં પણ 8% વધારો થયો છે। 17 ડિસેમ્બર સુધીમાં વિશ્વભરમાં 77 કરોડથી વધુ કેસ નોંધાયા છે। WHO અનુસાર છેલ્લા 28 દિવસમાં સમગ્ર વિશ્વમાં 118,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 1600 આઈસીયુમાં છે। હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં પણ પાછલા દિવસોની સરખામણીએ 23%નો વધારો થયો છે। તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસથી અમને કમેન્ટ બોક્સમાં જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।